दिन प्रतिदिन देश में मोंघवारी बेकाबू बनी रही है। तेवा समये केन्द्र सरकार द्वारा डीजलना भावमां ₹5नो वधारो करता तेनी सीधी असर सामान्य जनता पर पड़ी है। पड़िया पर पाटू मारवानी केन्द्र सरकारनी नीति सामे शुक्रवारना रोज शहर भाजप द्वारा डीजलना भाव वधारानो सखत विरोध साथे कोंग्रेस सरकारनी हाय हाय बोलावी हती। आ विरोध प्रदर्शन में शहर भाजप प्रमुख भरत डांगर, धारासभ्यो, कार्यकरो मोटी संख्या में जोड़ाया हता। गांधीनगर गृह पासे भाजप द्वारा योजायेल विरोध प्रदर्शन में मोंघवारीना पूतळा दहन करवा मामले भाजपना कार्यकरो अने पोलीस वच्चे भारे खेंचताण थई हती, जेना कारणे कलाको सुधी ट्राफिक जामना दृश्यो सर्जाया हता। आखरे कार्यकरोए पूतळा दहन करता केटलाक भाजपना कार्यकरोनी पोलीसे अटकायत करी हती। જે કહેવાતા અર્થશાસ્ત્રી છે, પરંતુ એનો દરેકે દરેક પગલું, એના દ્વારા લેવાતા દરેકે દરેક એક્શન એ પોતે અનર્થશાસ્ત્રી હોય એવું લાગે છે। જ્યારે સમગ્ર દેશ મોંઘવારીના મારથી પીડાઈ રહ્યો છે, ત્યારે એવા સમયે ડીઝલની અંદર ₹5નો વધારો કર્યો। ગેસ સિલિન્ડરો વર્ષમાં માત્ર 6 જ મળે। एक महीने अर्धो गैस सिलिंडर थी परिवारનું પૂરું કેમ થાય? તમે કોમનવેલ્થના કૌભાંડ કર્યા, તમે આદર્શ હાઉસિંગ સોસાયટીનું કૌભાંડ કર્યું, તમે 2G સ્કેમ કર્યું, તમે કોલસાનું કૌભાંડ કર્યું, તમે થોરિયમનું કૌભાંડ કર્યું, પરંતુ સામાન્ય નાગરિકો તમને કાંઈ ન કહ્યું। સામાન્ય નાગરિકોની માત્ર પીડા પણ તમે ના સમજી શક્યા અને એમનું ખાવાનું બંધ થાય, એના પેટ ઉપર પાટ મારવાનું આ દુષ્કૃત્ય આ કોંગ્રેસની સરકારે કર્યું છે। ત્યારે એના વિરુદ્ધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે આ દેખાવનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। આ ભાવ વધારો પાછો ખેંચે, આ 6 ગેસ સિલિન્ડર જે મર્યાદા નક્કી કરવામાં આવી છે, આ મર્યાદા પણ દૂર કરવામાં આવે, એ જ અમારી માંગણી રહેશે।